ક્યારેય વિચાર્યું છે કે આપણા શરીરમાં એક એવું એન્જિન છે જે ક્યારે અટકતું જ નથી? મતલબ કે જન્મથી લઈને છેલ્લા શ્વાસ સુધી એક સેકન્ડ માટે પણ આરામ નહીં. બસ આપણને જીવંત રાખવા માટે સતત ધબકતું રહે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ આપણા હૃદયની. તો ચાલો આજે આ અદ્ભુત અંગને થોડું નજીકથી જાણીએ. અને ખબર છે સૌથી નવાઈની વાત શું છે? આ જે અંગ આખા શરીરને જીવતું રાખે છે ને, એનું વજન માંડ 300 ગ્રામ. હા, બસ એટલું જ. વિચાર તો કરો, સાવ નાનું પણ કેટલું શક્તિશાળી. ખરેખર આ તો કુદરતનો એક મોટો ચમત્કાર જ કહેવાય. તો પછી સવાલ એ થાય કે આ મુઠ્ઠી જેટલું નાનું અંગ આખા શરીરનું સૌથી પાવરફુલ એન્જિન બને છે કઈ રીતે? ચાલો આ કુદરતી કરિશ્માને સમજવા માટેની સફર શરૂ કરીએ. તો શરીરનું શક્તિશાળી એન્જિન જુઓ, આપણું હૃદય છે ને, એ છાતીમાં બરાબર બંને ફેફસાની વચ્ચે એકદમ સેફ જગ્યાએ ગોઠવાયેલું છે. અને બસ આ જ સુરક્ષિત જગ્યાએથી એ આપણા આખા શરીરનું સંચાલન કરે છે. 1 મિનિટમાં સરેરાશ 70થી 80 વખત બસ આટલી વાર ધબકીને આપણું હૃદય પોતાની નોન-સ્ટોપ સર્વિસ ચાલુ રાખે છે. અને દરેક ધબકારા સાથે એ આખા શરીરમાં જીવન ટકાવી રાખનારું લોહી પહોંચાડે છે. આ એક એવી સફર છે જે ક્યારેય અટકતી નથી. અને આ જે લોહી પંપ થાય છે ને, એ એક સાથે 2 કામ કરે છે. એક, એ શરીરના દરેક કોષ સુધી શક્તિ માટે જરૂરી ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડે છે. અને બીજું, ત્યાંથી જે ઝેરી કચરો હોય ને, એને પાછો લઈ આવે છે. એટલે કે આખી સિસ્ટમ સાફ પણ રાખે છે. સમજો કે એકદમ નોન-સ્ટોપ ડિલિવરી અને પિકઅપ સર્વિસ. હવે જોઈએ હૃદયની અંદરની દુનિયા. પણ સવાલ એ છે કે આટલું બધું કામ અને એ પણ આટલી ચોકસાઈથી થાય છે કેવી રીતે? ચાલો એક કામ કરીએ, આપણે હૃદયની અંદર જ જઈએ અને એની કામ કરવાની રીત પર એક નજર નાખીએ. ચાલો આને એકદમ સહેલી રીતે સમજીએ. બસ એમ વિચારો કે આપણું હૃદય એક ઘર છે અને આ ઘરમાં 4 રૂમ છે. બસ આટલું યાદ રાખી લો. આ સાદી સરખામણી એની જે જટિલ રચના છે ને, એને સમજવામાં બહુ જ મદદ કરશે. તો ઘરના જે ઉપરના 2 રૂમ છે ને, એને કહેવાય છે એટ્રિયા. આને તમે ઘરનો રિસીવિંગ એરિયા સમજી શકો છો, જ્યાં લોહી સૌથી પહેલાં એન્ટર થાય છે. ખાસ કરીને જે જમણું એટ્રિયમ છે, એ શરીરમાંથી વપરાયેલું એટલે કે ઓક્સિજન વગરનું લોહી સ્વીકારે છે. કહી શકાય કે આ આપણા હૃદયના ઘરનો મુખ્ય દરવાજો છે. હવે આવીએ નીચેના 2 રૂમ પર. આ મોટા અને વધારે મજબૂત હોય છે. એને કહેવાય છે વેન્ટ્રિકલ્સ. અને આ જ છે હૃદયના અસલી પાવરહાઉસ. જ્યારે ઉપરના રૂમમાંથી લોહી અહીંયા આવે છે, ત્યારે આ વેન્ટ્રિકલ્સ પૂરા જોરથી સંકોચાય છે અને લોહીને શરીરના ખૂણે-ખૂણા સુધી ધકેલી દે છે. આ લોહી શુદ્ધ થવાની આખી પ્રક્રિયા ખરેખર જાદુઈ છે. જુઓ, 4 સ્ટેપમાં થાય છે. પહેલા, શરીરમાંથી વપરાયેલું લોહી હૃદયની જમણી બાજુ આવે છે. બીજું, હૃદય એને શુદ્ધ થવા માટે ફેફસામાં મોકલે છે. ત્રીજું, ફેફસામાં ઓક્સિજન ભળ્યા પછી આ એકદમ ફ્રેશ લોહી હૃદયની ડાબી બાજુ પાછું ફરે છે. અને ચોથું અને છેલ્લું સ્ટેપ, હૃદય પૂરી તાકાતથી આ શુદ્ધ લોહીને આખા શરીરમાં પંપ કરી દે છે. અને આ બધું જ દરેક ધબકારા સાથે માત્ર સેકન્ડોમાં થતું રહે છે. ખરેખર અદ્ભુત છે આ. હવે એક ચેતવણીની ઘંટડી. રોગના લક્ષણો. જુઓ, ભલે આટલું પરફેક્ટ કામ કરતું મશીન હોય, પણ ક્યારેક એમાં પણ ગડબડ થઈ શકે છે. ખાસ કરીને આપણી આજકાલની જીવનશૈલીને કારણે. અને દુઃખની વાત એ છે કે દુનિયાભરમાં થતા સૌથી વધુ મૃત્યુનું એક મુખ્ય કારણ હૃદયની બીમારીઓ જ છે. તો ચાલો કેટલીક મુખ્ય સમસ્યાઓ સમજી લઈએ. પહેલું છે કોરોનરી આર્ટરી ડિસીઝ. આમાં શું થાય કે લોહીની નળીઓમાં ચરબી જામવા લાગે અને રસ્તો સાંકડો થઈ જાય. હવે જ્યારે આ રસ્તો પૂરેપૂરો બંધ થઈ જાય, ત્યારે આવે છે હાર્ટ એટેક. પછી છે હાર્ટ ફેલિયર, જેનો મતલબ એ છે કે હૃદય એટલું નબળું પડી ગયું છે કે તે શરીરની જરૂરિયાત મુજબ લોહી પંપ જ નથી કરી શકતું. અને સ્ટ્રોક એ ત્યારે થાય છે જ્યારે મગજ સુધી લોહી પહોંચાડતી નળીમાં કોઈ તકલીફ થાય છે. આ બધી જ પરિસ્થિતિઓ ગંભીર છે, એટલે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. પણ એક સારી વાત એ છે કે આપણું શરીર ચૂપચાપ બધું સહન નથી કરતું. એ આપણને સંકેતો મોકલે છે. એક રીતે ખતરાની ઘંટડી વગાડે છે. આપણે બસ એ સંકેતોને સાંભળતા શીખવાની જરૂર છે, કારણ કે સમયસર એને ઓળખી લેવામાં જ આપણો સૌથી મોટો બચાવ છે. તો કયા છે એવા સામાન્ય લક્ષણો જેના પર ધ્યાન આપવું જોઈએ? જેમ કે છાતીમાં દુખાવો કે ભારેપણું લાગવું, થોડું ચાલતા જ શ્વાસ ચડી જવો, કારણ વગર સતત થાક લાગવો, ચક્કર આવવા કે બેભાન થઈ જવા જેવું લાગવું,
અચાનક ધબકારા વધી જવા, કોઈ કારણ વગર પરસેવો વળવો કે પછી પગમાં સોજા આવવા? એક વાત ખાસ યાદ રાખજો, જો આમાંથી કોઈ પણ લક્ષણ વારંવાર દેખાય તો ડૉક્ટરની સલાહ લેવામાં સહેજ પણ મોડું ન કરતા. સારું, તો હવે વાત કરીએ સ્વસ્થ હૃદય માટેના 5 મંત્રોની. આપણે સમસ્યાઓ વિશે તો જાણી લીધું, પણ હવે સૌથી અગત્યની વાત કે એનો ઉપાય શું છે. કારણ કે માત્ર ડરવાથી કશું નહીં થાય, સાચી દિશામાં પગલાં લેવા પડશે. અને ગભરાવાની જરાય જરૂર નથી. હૃદયને સ્વસ્થ રાખવું એ કોઈ રોકેટ સાયન્સ નથી. બસ આપણી જે રોજિંદી જીવનશૈલી છે ને એમાં અમુક નાના પણ ખૂબ જ અગત્યના ફેરફાર કરવાના છે, અને માની લો એની અસર બહુ મોટી હોય છે. તો આ રહ્યા એ 5 મંત્રો. ચાલો યાદ રાખી લઈએ. પહેલું, વજનને કાબૂમાં રાખો. બીજું, રોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરો. ત્રીજું, જમવામાં ફળો અને લીલા શાકભાજીનું પ્રમાણ વધારો. ચોથું, ધૂમ્રપાન અને વધારે પડતા તણાવ જેવી ખરાબ આદતોથી દૂર રહો. અને પાંચમું, અને ખૂબ અગત્યનું, નિયમિતપણે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ચેક કરાવતા રહો. આ સાવ નાની આદતો આપણા હૃદયને લાંબુ અને સ્વસ્થ જીવન આપી શકે છે. અને આ આખી વાતનો સાર બસ એટલો જ છે કે આપણા હૃદયને જાણવું અને તેની જરૂરિયાતોને સમજવી એ જ તેની રક્ષા કરવા તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. જો આપણે એને સમજીશું તો જ એનું ધ્યાન રાખી શકીશું. તો આ બધું જાણ્યા પછી ચલો આજે એક નિર્ણય લઈએ. આપણા આ દોસ્ત, આપણા આ નોન-સ્ટોપ સાથી, આપણા હૃદય માટે આજથી કયો એક નાનો પણ સારો ફેરફાર આપણે સૌ શરૂ કરી શકીએ? જરા વિચારજો આ વિશે, કારણ કે આપણું હૃદય આપણા જવાબની રાહ જોઈ રહ્યું છે.